નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાતના ખેડા જિલ્લામાં વાત્રક નદીના સુંદર કિનારે આવેલા એક અત્યંત દિવ્ય અને અદ્ભુત ધાર્મિક સ્થળ શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન મહેમદાવાદ વિશે। અમદાવાદથી માત્ર 25 કિલોમીટર અને નડિયાદથી આશરે 18 કિલોમીટરના અંતરે આવેલું આ મંદિર આજે સમગ્ર ગુજરાત અને ભારતમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને આકર્ષણનું મોટું કેન્દ્ર બની ગયું છે। આ ભવ્ય મંદિરના નિર્માણનો ઇતિહાસ ખૂબ પ્રેરણાદાયી છે। આ મંદિરના નિર્માણનો સંકલ્પ જાણીતા દાનવીર અને બિઝનેસમેન શ્રી નરેન્દ્રભાઈ પુરોહિત દ્વારા કરવામાં આવ્યો હતો। તેમના માતુશ્રી દહીબા ભગવાન ગણેશના અનન્ય ભક્ત હતા। પોતાની માતાની આ પાવન ગણેશ ભક્તિથી પ્રેરિત થઈને નરેન્દ્રભાઈએ મહેમદાવાદમાં એક એવા દેવસ્થાનનું સ્વપ્ન જોયું જે માત્ર મંદિર ન રહેતા કલા અને આસ્થાનો અજોડ સંગમ બને। આ મંદિરનું ભૂમિપૂજન અને શિલાન્યાસ 9-20 માર્ચ 2011 ફાગણ સુદ ચોથ વિક્રમ સંવત 2067 ના પવિત્ર દિવસે કરવામાં આવ્યું હતું। આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ રહી કે આટલું વિશાળ અને જટિલ સ્થાપત્ય ધરાવતું મંદિર માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં બનીને તૈયાર થઈ ગયું। આશરે 14 કરોડ રૂપિયાના ખર્ચે અને દિવસ રાત મહેનત કરીને આ ધામ તૈયાર કરવામાં આવ્યું હતું। મુંબઈથી અખંડ જ્યોત અને પ્રાણ પ્રતિષ્ઠા 1:30 થી 2:15। જ્યારે મંદિરનું નિર્માણ પૂર્ણ થયું ત્યારે તેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે મુંબઈના વિશ્વ પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર સાથે તેનો આધ્યાત્મિક સંબંધ જોડવામાં આવ્યો। મુંબઈ સિદ્ધિવિનાયક મંદિરથી વિશેષ વિધિ વિધાન સાથે અખંડ જ્યોત લાવવામાં આવી અને અહીં સ્થાપિત કરવામાં આવી। આ અખંડ જ્યોત આજે પણ મંદિરમાં સતત પ્રજ્વલિત રહે છે, જેના દર્શન માત્રથી ભક્તો ધન્યતા અનુભવે છે। અદ્ભુત સ્થાપત્ય અને વર્લ્ડ રેકોર્ડ 2:15 થી 3:15। હવે વાત કરીએ આ મંદિરના અનન્ય આર્કિટેક્ચર એટલે કે સ્થાપત્યની। સાધારણ રીતે મંદિરો શિખરબદ્ધ કે ગુંબજવાળા હોય છે, પરંતુ મહેમદાવાદનું આ મંદિર પોતે જ ભગવાન ગણેશના વિશાળ સ્વરૂપ મૂર્તિ આકારમાં બનાવવામાં આવ્યું છે। આ મંદિરની લંબાઈ 120 ફૂટ, પહોળાઈ 80 ફૂટ અને ઊંચાઈ 71 ફૂટ છે। જમીનથી લગભગ 56 ફૂટની ઊંચાઈએ મુખ્ય સિદ્ધિવિનાયક દેવની મૂર્તિ સ્થાપિત છે। ગણેશજીના આકારમાં બનેલું આ વિશ્વનું સૌથી મોટું મંદિર માનવામાં આવે છે। આ જ દિવ્ય અને અનોખા સ્થાપત્ય માટે આ મંદિરને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત થયેલું છે। પરિસર અને અન્ય આકર્ષણો 3:15 થી 3:50। આ મંદિર પરિસર આશરે 22 વીઘા 6 લાખ ચોરસ ફૂટ થી પણ વધુ વિસ્તારમાં ફેલાયેલું છે। અહીં મુખ્ય મંદિર ઉપરાંત એક પાવન યજ્ઞશાળા અને સુંદર બગીચાઓ છે। સિદ્ધિવિનાયક ધામમાં દેશ વિદેશના જાણીતા ગણેશ મંદિરોના પ્રતિકૃતિ સ્વરૂપ પણ દર્શન માટે મૂકવામાં આવ્યા છે। 3 વડીલો અને દિવ્યાંગો માટે લિફ્ટ તથા રેમ્પની ઉત્તમ વ્યવસ્થા છે। 4 બાળકો અને પરિવારો માટે આનંદ પ્રમોદ અને રાઇડ્સ સાથેનું નાનું અમ્યુઝમેન્ટ પાર્ક પણ આવેલું છે। સમાપન 3:50 થી 4:11। સંકટ ચતુર્થી, ગણેશ ચતુર્થી અને રવિવાર જેવા દિવસોમાં